આપણે બ્લોગ ઘરમાં ઉતારીએ તો હરીફરીને જીવાને રીવાને એ જ હોય ઘરમાં. એક નવીન હોય તો આપણે વિડીયો ઉતારીએ. તો આજના નવીનમાં તો જો ભરતને ભાડું છે, હમણાં તો લગ્નગાળો હાલે એટલે ભરતને ભાડું હોય તો એ પરિવારમાંથી વયા જાય ભાડે. તો આજે એ કોક ગેસ લગ્નમાંથી પણ હમણાં આવશે. ને આજે નવીનમાં તો એ છે કે પાયલના મામી ને એ લોકો તેડવા આવે છે પાયલને. કેમ કે એ લોકોમાં એવો રિવાજ છે કે શ્રીમતમાં દીકરીને તેડે નહીં ને વહુને લઈ જાય એવી રીતે એ લોકોને રિવાજ છે. તો હવે એ આવ્યા કંઈ પણ બાળક આવ્યા પછી એ લોકોને તેડી જાય તો હવે એના મામી તેડવા આવીએ. કેમ કે 2.5 મહિનાની થઈ તો એ કે હવે રમાડવી તો એ લોકો મહેમાન આવે છે તેડવા. તો મહેમાન આવે છે તો જો મહેમાન આટલું તૈયારી પૂરી બનાવે છે પાયલને. કેમ કે એ તો હવે ખુશમાં જ હોય, કેમ કે એને તેની મમ્મીની ઘેરે જવાનું છે. મમ્મીની ઘેર જવાનું હોય તો કોણ ખુશમાં ન હોય. તો એ તો ખુશથી પૂરી બનાવે છે ને. આજ પૂરી બનાવવાની ને પપ્પાની શ્રીખંડ લઈ આવ્યા ને જો બધી ગ્રેવીને કરી નાખીશ. પનીર મટરનું શાક કરવું ને પૂરી ને એવું બધું બનાવવાનું છે. તો મહેમાન તો અડધે પૈગાશ તો એ આગળ આવીએ ને હમણાં જો પપ્પાએ સુધાર્યું એ કે ખાવું હોય તો હવે થોડું પપૈયું ખાઈને આપણે હમણાં રસોઈ કરવા બેઠીએ. તો જીવાબેન ને રીવાબેન ને ઉતાસ ભાવેશભાઈ જો હમણાં આવી ગયા ને મારી ભાઈ તોફાન કરતા હતા. ગોદરી ઓઢીને એને ઉડાવી દીધા. મારી ભાઈ પપૈયું ખાવું? મારી ભાઈને તો તૈયાર પપૈયું આપીએ તો ખાઈ. જો ગરમી થઈ ગયો આખો જો તો ગરમી. ને અમારે જીવાબેન એ જો હોઈ ગયા મસ્તના. કેમ કે જીવાબેન ઉતાસ મુકેશભાઈ હિસકા કરે ને ઓલા રૂમમાં રીવાબેન હોઈ ગયા મસ્તના ને મમ્મી હિસકા કરે. અમારા રીવાબેનને રમાડવા આવે નાનીમાં. અમારા રીવાબેન શાંત થઈને હોઈ ગયા. આડે આવીએ એટલે રમાડીએ એટલે એ પૂઠી જાય. મમ્મીને હિસકા કરે ને અમે હવે રસોઈની તૈયારી કરીએ. કે મહેમાન આવ્યા પછી મહેમાનને યારે બેઠવું પડે. પછી રસોઈને વહેલા પછી છોકરા ખવડાવે તો વહેલા રસોઈ બનાવી નાખીએ. તો ભાવેશભાઈને જો ખાવું જ પપૈયું. ચાલો ખાવા પપૈયું. તો ચાલો હવે હું થોડું ખાઈ લઉં પપૈયું ને પછી રસોઈ કરીએ. તો ચાલો. તો આપણે રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે ને બધા જમવા બેસી ગયા છે. તો જમવામાં તો જો આપણે પૂરી બનાવી, પપ્પા આટું મગની દાળ બનાવી. કેમ કે પપ્પાને ખાવાની ના પાડી છે બધું મસાલાવાળું. ને માહિરભાઈ જો શ્રીખંડ લઈને બેસી ગયા. માહિરભાઈ આઈસ્ક્રીમ કે કા શ્રીખંડ ન કે તો જ ખાય નકર ન ખાય. કેવું લાગે? મસ્ત લાગે. માહિરભાઈને મજા. તો જો બધા જમવા બેઠી ગયા છે. સલાડ ને છાશ ને પૂરી ને પનીર મટરનું શાક કર્યું. શ્રીખંડ ને બધા બેઠી ગયા છે. ને અમારા મહેમાન આવી ગયા છે. અમારા મહેમાન રીવાબેનને રમાડી. જો રીવાબેન સુઈ ગયા ને મહેમાન બેઠા સાગડી બધા જમવા બેસી જાય. ને અમારા જીવાબેને ઉપાડો માંડ્યો કહ્યું નો. હા મહેમાનને જોઈને રડેશ કે અટાણે જીવાબેનનો ત્રાસ બહુ જ હોય. તો ચાલો હવે બધાને જમવાનું પીરસીએ. બધા જમી લે એટલે અમે બધા બેસી જઈએ. તો ચાલો બધા જમવા. ચાલો મહેમાન જમવા બેઠી ગયા. તો ચાલો હવે અમે જમી લઈએ. જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? માતાજી બધાને મજામાં રાખે. તો આજ તો બ્લોગ શરૂ કરીએ. તો આજ તો અમારા ગામમાં પ્રથમ સમૂહ લગ્ન છે કોળી સમાજના. તો ત્યાં અમારે પણ આમંત્રણ છે. તો સવારના બધા ગયા. તો અમે પણ અત્યારે જાય. મમ્મી મુકેશભાઈ ની લોકો ઘેરે, બીજા બધા ગયા સવારના. અમે બધું કામ પતાવ્યું. જો મસ્તના તૈયાર થઈ ગયા. અને માહિરભાઈ તૈયાર થઈને કઈના વાળ જોઈને ઉભા છે વેફર લઈને. લગ્નમાં જવું ને અમારા એમ છે કે ઘરે ઘરે માંડવા ને જમણવાર જ્યાં સમૂહ લગ્ન સમિતિએ રાખ્યું હોય ત્યાં જમણવાર. તો એવી રીતના અમારા ગામમાં રાખેલું છે. પ્રથમ સમૂહ લગ્ન છે તો હું આયોજન છે આપણે જોઈએ.
તો ચાલો આપણે જઈએ. જો પાયલ બિંદિયા તૈયાર થઈ ગયા છે. પાયલ તો નથી, એના મમ્મીના ઘરે ગયા છે રાજકોટ. ને અમારે જીવાબેન ને આવું ને જીવાણી તેડકાણી રહ્યા કે નહીં તે હવે એને નથી લઈ જાવી. બીજા સમૂહ લગ્ન થાય તો મારે જીવાબેન હાલતા થઈ જાય પછી આવીએ ભેગી. કા જીવ આવું ને કેમ આવીએ જીવ આવું થી કૂચકા મારે. મમ્મી એને રમાડે હવે આગળ જાય. હાલો માહિરભાઈ માહિર તો ચાલો જાય હું છે હું તમને આ જાય ને પછી બતાવી. તો ચાલો ખૂબ ખૂબ અને ખૂબ જ આભાર કમલેશભાઈ. ગણપતિ સમાજના હિતની વાતો કરી. હંમેશા સમાજના માહિરભાઈ તો દાળ ભાત ભાવે એટલે સીધા દાળ ભાત જ ધોળી નાખે. કા માહિરભાઈ સૌ લોકો સાથે કામ કરતા હોય તો જ આવું કાર્ય આપણે બધા કરી શકતા હોય. ત્યારે તમામ લોકોનો સાથ અને સહકાર સમૂહ લગ્નને મળ્યો છે. આપણે આ સમૂહ લગ્નને ખૂબ જ સાર્થક કરીએ, સફળ બનાવીએ એની તમામ લોકોને હાલો મિત્રો, તો જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો જો હવે કાલે અમારે સમૂહ લગ્ન હતા ને એને આગલે દિવસે અમારે રીવાને ને પાયલને ને તેડવા આવ્યા હતા એને રાજકોટથી એના મામીને. તો મારે જવાનું હતું રાજકોટ, તો હું પણ મેકી આવ્યો એ લોકોને. તો હવે પાછું રવિવાર અમે મારા મમ્મી ને રૂપેશ ને અમે જાઉં તેડી આવશું. તો ચાલો, તો આ તમે વિડીયો જોયો સમૂહ લગ્નનો ને, તો ચાલો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો બાય બાય.